તો પરમ દિવસેના વ્લોગની અંદર આપણે વાત કરી હતી કે આપણા ઘરે અનાજની અંદર ડુપ્લિકેટ ચોખા નીકળ્યા હતા, ઠીક છે. હવે એક બેને મારો વ્લોગ જોઈને મને રીલ્સ મૂકી અને એ રીલ્સની અંદર એમ મેન્શન હતું કે ભાઈ એ જે ચોખા છે એ કોઈ ડુપ્લિકેટ કે પ્લાસ્ટિકના ચોખા નથી, એ ફોર્ટિફાઈડ રાઈસ છે. હવે ફોર્ટિફાઈડ રાઈસ મતલબ કે એની અંદર ન્યુટ્રિશન્સ વધારે હોય અને ગવર્મેન્ટ અમુક માત્રામાં એ જે ચોખા છે એ આની અંદર આપણા અનાજની અંદર રાખેલા તાકી ન્યુટ્રિશન્સ પૂરું મળી શકે. હવે આ વાત કેટલા સુધી હકીકત એ આપણને ખબર નથી, પણ આપણે પ્લાસ્ટિકના ચોખા સમજીને કાઢી નાખ્યા હતા. તો વાગેરો અત્યારે એક ને હું આવ્યો તો અહીંયા કને ઘર માટે છાશ લેવા. હવે અડધા કલાકનું ટાઈમે રાઘવી આવશે તો મને એમ થારું કે ભેગો તેડતો જાઉં. ત્યાં સુધી ચેતન આવે તો ચેતન ગાલ મારે ભેગો થોડું કામ હે 15-20 મિનિટ એ પતી જશે, પછી આપણે રાઘવીને તેડીને ઘરે હાલશું. તો જો આ હે ચેતન ને આ કાંઈક તો મોટર ખણીને ફરેરો, કેમ કે એને કાંઈક તો રિપેર કરવા જવું. આજે આપણે દિવસની અડધો કલાક આ ભાઈ ભેગો નીકળશે. ચાલો. આ હે આપણા વિરાણી ગામનો GIDC એરિયો. અહીંયા કને ફેક્ટરી, ગોડાઉન્સ ને એવું બધું હોય ને આપણે લગભગ આ ગોડાઉનમાં જવું હે. ઓ ભાઈ સાહેબ, આ તો બહુ મોટો ગોડાઉન હે યાર. ગોડાઉન મતલબ મશીનરી બી હે. આ જો આ લગભગ મશીન હે. અને આ ફેક્ટરી આપણા ભરતભાઈ સોમજેણીની હે. અને આ મશીનરી જો, ઓહો, આ સાઈડ બી મશીનરી ઘણી બધી હે. અને આ મશીન જુઓ ભાઈ સાહેબ, શેનું મશીન હે? શેનું મશીન હે ખબર હે કાંઈ? ભૂરિયાને ઠંડા કરે. વાહ, કેટલું મોટું મશીન હે ભાઈ. અહીંયાથી જો, અહીંયાથી ખબર પડશે છે ને. ચાઇનીઝ કે જાપાનીઝ ખબર નહીં. અચ્છા, તો આ એસી ખરાબ થઈ હતી તો આ એસીને રિપેર કરવાનું હા ભાઈ આયા હે. આ એરિયા ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ હે. જો હજુ અહીંયા કને કામ ચાલુ હોય, મતલબ કાંઈક તો બનનારું હોય, યા તો મશીનરી આવશે યા તો પછી ખબર નથી, આપણે ગોડાઉનની જેમ વાપરીએ કેરા. બહુ જ બડા પ્રોજેક્ટ હે. તો જો અહીંયાથી કંઈક આવું દેખાડું. આપણે અહીંયા કને ઊભા હતા, મશીનરી અહીંયા કને હે ને. આ જો મોટા બકેટ હે, આની અંદર ભૂરિયા જશે અને કાંઈક તો પ્રોસેસિંગ થશે. પૂરી ડિટેલ મને નથી ખબર. અમે લોકો તો ખાલી એસી ચેક કરવા આવ્યા હતા, પણ આ જોયું એટલા માટે બતાવું. અને ચેતન ઊભો કેટલો લાગે જો એટલો. મને કર્યો ઉપરથી આવો તો ઉપરથી આપણે જોઈ લઈએ ચલો એકવાર. અને આવી બધી ફેક્ટરી વિઝિટ કરવાનું તમને લાઇસન્સ કપે, હું તમને ફ્રીમાં વિઝિટ કરાવું રહું. લાઇસન્સ મતલબ કે પરમિશન્સ. કોઈ એવો માણસ હોય જે આની અંદર કામ કરતો હોય, યા તો પછી તમને પર્સનલી પરમિશન મળે તો જ તમે આવી ફેક્ટરી વિઝિટ કરી શકો. આ તો ચલો હજી કામ ચાલુ નથી થયું ને આપણે આ કામથી હતા તો સાથે સાથે ફેક્ટરી પણ જોવાઈ ગઈ. તો જો ઉપરથી કંઈક સીન આવું હે કે આ દેખાય તમને ટ્રે, અહીંયાથી આવે દાણા અને આ પાઇપના થ્રુ આની અંદર પડે, પછી રાઉન્ડ મારીને નીચેની સાઈડથી ક્યાંક તો જાય પ્રોસેસિંગ સારું. જો આની અંદર કચરો બી પડ્યો હોય, મતલબ કામ કરેલું હોય. ફોન પડી જશે અંદર તો કોણ જશે ગણવા? ડાયરેક્ટ નીચે જશે ફોન આપણો. જો કેટલા બધા ઇન્ટરનલ, 1 2 3 4, બીજા બે ઉપર હે, બીજા બે ઉસ સાઈડ. ઓહો, હું તો રહી ગયા ભાઈ સાહેબ. મોટા મશીન, મોટા પૈસા, મોટા કામ, મોટા ટેન્શન. અને જો આ ફેક્ટરીના અંદર એક ખાટલો હોય. આમાં લાગેલું કે 2 સાઈડ ખાટલો હોય, મતલબ ઊંધો આમાં બે સાઈડ રાખીએ કે એવું લાગેલું નહીં. કેમ કે જો પાયા એના ઉપરની સાઈડે હે, નીચેની સાઈડે. વાહ, કલા હે કલા ભાઈ. આ જો એક સાઈડ ખરાબ થઈ જાય તો બીજી સાઈડ પલટાઈ દેવાનું. હા, જો મને નથી ખબર કે આ મશીનરી શેના માટે અને શું એકચ્યુઅલમાં કામ થારું, પણ આ ચેતનભાઈને ખબર હે તો એ આપણે જણાવશે કે એ લોકો શું કામ કરે એકચ્યુઅલ. તો હવે કે આ શું કામ કરે રહ્યા? આ દાણામાં જે આપણા ભૂરિયા હોય ને, મતલબ મગફળીને શું હોય કે પ્રોસેસ કરીને પછી જે વવાય ને, હા, એના જે ઉગે એની પ્રોસેસ કરે. બરાબર. વધારે માહિતી તો મને પણ નથી આટલી ખબર એટલે આનું મતલબ કહેવાનું શું હોય ખબર છે કે જે આપણે ભૂરિયા જમીનમાં વાવીને એ ડાયરેક્ટ તો આપણે વાવી નાખીએ, તો આ લોકો પ્રોસેસિંગ કરીને એવા સીડ તૈયાર કરી રાખે. તમે જમીનના અંદર વાવો તો એનામાંથી મગફળી ઘણી બધી ઉગે. મતલબ સીડ આપણે નોર્મલ ભાષામાં કહીએ તો એક દાણા કે જે જમીનમાં વાવી શકાય. તો એનું પ્રોસેસિંગ આખું આ બધું હે. તો હવે આપણે અહીંયાથી જઈ રહ્યા, કેમ કે રાઘવીનો ટાઈમ થઈ ગયો હોય ને, વાગેરો 1:30. હવે રાઘવીની બસ આવતી જશે, એટલામાં મેં કીધું આ ભાઈને જલ્દી હાલ ને વળી પાછી એકલી ઘરે જશે તો વળી ડખો કરશે. તો હજી બસ આવી નથી, 5-10 મિનિટનો ટાઈમ હે. આપણે ટાઈમથી પહોંચી આવ્યા અહીં. બસ આવી ગઈ રાઘવીની. એ આવેરી. આજે મૂડ કેમ હે? નોર્મલ બિચારી જોતા આવડું વજન ઘણીને વાંકી વળી જાય. એટલું ભણાવેરા સાહેબ. હલે 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 હલે.
ઓકે, તો વાગ્યા અત્યારે પછાડના 4:45 અને માં એમ કહેરા કે એની દવા લેવી છે. અને યોગેશનો બી ફોન હતો કે એને બી કંઈ કામ કાલે જે ફોન લીધો હતો એનું ચાર્જર લેવું હોય. એના કારણે ઓલરેડી ચાર્જર પણ એ 25 વોટનું હોય ને એને ખપશે 20 વોટ જે નવો ફોન લીધો એની અંદર. તો એ ચાર્જરના સાથે એડેપ્ટર કે લેવું હશે અને આપણે દવા લેવી તો એ કામ આપણે પતાવતા આવી. એક જ તો જો આપણી દવા લેવાઈ ગઈ ને યોગેશનું જે કામ હતું ને એ બી થઈ ગયું. અને હવે આ ભાઈનું કામ એ આપણે પતાવવાનું હોય. તો જો આ ભાઈની બહેનના લગ્ન હે તો એના માટે કંકોત્રી આપણે છપાવી દીધી હતી ને એ કંકોત્રી આપણે લેવા આવ્યા. જો અમે નખત્રાણાથી ને આ બે લાકડા ભેગા ખણી આવ્યા એટલા માટે બ્લોગ ના બનાવી શક્યો.